નમસ્કાર મિત્રો, શું વિજય એ ક્રિશ્ચન મિશનરી ગ્રુપમાંથી આવે છે, સનાતનની ફેવરમાં છે કે દ્રવિડિયન ગ્રુપમાંથી આવે છે? કન્ફ્યુઝન તો આપણે આજના વિડીયોમાં સ્પષ્ટતા કરીશું. ગઈકાલે જે ઉદયનગીરી સ્ટેલિનના સને સનાતનના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપ્યું અને વિજય સાહેબ કંઈ બોલ્યા નહીં. એની he should have commented કે ભાઈ આ ખોટું છે. એઝ અ ચીફ મિનિસ્ટર ન્યુટ્રલ રહેવું પડે ને, પણ એ ન્યુટ્રલ ના રહ્યા. એમને કંઈ બોલ્યું નહીં અને જાણે તાળી મારતા એવો પોઝ આપ્યો. એનું બહુ જ ખોટું કામ કર્યું. એના પહેલાં એક સારું કામ બી કર્યું. શું કર્યું? તો કે જેટલા પણ ધાર્મિક સ્થાન છે તામિલનાડુની અંદર, મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય કે બીજા ગેરરીતિ હોય, એની આજુબાજુ જે અમુક મીટર સુધી જે દારૂની દુકાનો હતી બંધ કરાવી દીધી. એમણે વાઇન શોપ એમણે બંધ કરાવી દીધી. આ એક સારું કામ કર્યું અને આ એક ખોટું કામ કર્યું. શરૂઆતમાં મને પણ લાગતું હતું કે આ દ્રવિડ પોલિટિક્સમાંથી આને મુક્ત થવાની બહુ જરૂર છે તામિલનાડુને. તો નવું બ્લડ આવે, નવું ફ્રેશ આવે, નવું થિંકિંગ આવે. નવું બ્લડ તો આવ્યું, શું નવું થિંકિંગ આવ્યું છે? આનો વિચાર કરવા માટે આપણે શું છે કે દ્રવિડિયન પોલિટિક્સના રૂટ સુધી જવું પડે. પેરિયરે દ્રવિડિયન પોલિટિક્સની સ્થાપના કરેલી હતી. એમનું પોતાનું માનવું એવું હતું કે સમાજની અંદર અસમાનતા બહુ છે. બ્રાહ્મણોનું વર્ચસ્વ વધારે છે સામાજિક હોદ્દાઓ પર, ઇવન પોલિટિક્સમાં અથવા તો એડમિનિસ્ટ્રેશનમાં, ગવર્મેન્ટ જોબ્સમાં મોટી મોટી પોઝિશન બ્રાહ્મણોના હાથમાં છે. અને જે શૂદ્ર છે કે સમાજના નીચેના વર્ગો છે, એમને બહુ નીચલું કામ કરવું પડે છે. એમને સમાજમાં કંઈ માન મળતું નથી. અને આ બહુ મોટો ભેદ છે. વાત કંઈક હશે સાચી પણ હતી. અને એમણે પછી કહ્યું કે ભાઈ આ યોગ્ય નથી એટલે બધાની સમાનતા કરો. એમના માટે એમણે ઘણા બધા દેશોનો અભ્યાસ બી કર્યો. આ બાજુ એમણે કોંગ્રેસ જોઈન કરી, પણ પછી લાગ્યું કે કોંગ્રેસ એમને આ સપોર્ટ કરતી નથી. એટલે પછી એમને લાગ્યું કે પોતે એક સ્વતંત્ર પાર્ટી કરીને એક પાર્ટી એમણે સ્થાપિત કરી. સ્વતંત્ર પાર્ટી સ્થાપિત કરીને એમણે કહ્યું કે ભાઈ આ એકચ્યુઅલી આર્યની થિયરી જ ખોટી છે. ઓરિજિનલી આપણે જે રિયાલિટી એવી છે કે આપણે બધા આર્ય છીએ. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, કચ્છથી માંડીને કલકત્તા સુધી બધા આર્યો છીએ. આપણે બધા ભારતીયો આર્યો છીએ. અંગ્રેજોએ અને બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સ, બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સનું ઉદાહરણ એટલા માટે આપું છું કે એક રાજીવ મલ્હોત્રા સાહેબનું એક પુસ્તક છે, વાંચવા જેવું છે. આપણે આના પર ક્યારેક વિચાર જુદી રીતે કરીશું. પણ એમણે થોડા વર્ષો પહેલાં, તે 5-1 વર્ષ પહેલાં, 6 વર્ષ પહેલાં બુક પબ્લિશ થઈ ત્યારે એમણે હુવા મચાવી દીધેલી કે ઇન્ટરનેશનલ ફોર્સિસ જે છે એ ઇન્ડિયાને તોડવાનો પ્રયત્ન કરે છે. અને આ ફક્ત ઇન્ડિયાને જ તોડવાનો પ્રયત્ન કરે છે, બીજા કોઈને નહીં. અને એના માટે કોણ? તો કે અમેરિકાનું ડીપ સ્ટેટ, અમેરિકાની ગવર્મેન્ટ, ચાઇનાની ગવર્મેન્ટ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇન્ટરનલ ફોર્સિસ, એમાં કોંગ્રેસ અને આ બધી નવી પાર્ટીઓ, આમ આદમી પાર્ટીને એ બધી તો છે જ. એટલે આ બધી અંદરના જે પોલિટિક્સ છે, જે જર્નાલિસ્ટ છે, જે બુકીઝ એવોર્ડ લઈ આવે છે, એવા બધા ખાસ લેખકો, જર્નાલિસ્ટને બધા NGO, નર્મદા રોકો આંદોલન ચલાવતા બધા NGO, અને વાતે સરકારની ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બાધા નાખતા તત્વો, આ બધા એક નેટવર્ક રચીને જે ઇન્ટરનલ ગ્લોબલ જે બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સ છે એને પૂરો સપોર્ટ આપે છે કે જેથી ભારતની અંદર ડેવલપિંગ જે ફોર્સિસ છે તૂટી જાય અને ભારત તૂટે, ભારતનો નાશ થાય. એના માટે સતત પ્રયત્નો ચાલે છે. અને ભારતની ગવર્મેન્ટ સ્પેસિફિકલી 2014 પછી રાઇટિસ્ટ ગવર્મેન્ટ છે BJPની, અને એને કારણે બહુ સારી એવી ફાઇટ પણ આપી છે. પણ પ્રોબ્લેમ્સ તો છે જ, હજી ઘણા બધા સ્ટેટમાં પ્રોબ્લેમ છે. એવો જ એક ફોર્સ છે ચર્ચ અને મિશનરીઝનો છે. એમનું કામ કન્ટિન્યુઅસ કન્વર્ઝન કરવાનું છે. અને કન્વર્ઝનનું કામમાં એ નોર્થ ઇસ્ટમાં ઘણે અંશે સફળ થયા છે. દાખલા તરીકે મિઝોરમની અંદર તો ઓલમોસ્ટ હવે 95% પોપ્યુલેશન ક્રિશ્ચન્સનું થઈ ગયું છે. બીજા ઘણા બધા નોર્થ ઇસ્ટ સ્ટેટની અંદર સારું એવું ક્રિશ્ચન પોપ્યુલેશન છે. કેરળાની અંદર, કેરળા એટલે આપણા શંકરાચાર્યની ભૂમિ, આદિ શંકરાચાર્યજીની ભૂમિ, 1/3 ક્રિશ્ચન, 1/3 મુસ્લિમ અને 1/3 હિન્દુ. ખાલી 1/3 હિન્દુ છે. 7%
ક્રિશ્ચન્સ 6-7% ક્રિશ્ચન તમિલનાડુમાં છે. હવે 6-7% ક્રિશ્ચન હોવા છતાં લગભગ 90% અથવા તો 88% હિન્દુ હોવા છતાં એક ક્રિશ્ચન કેવી રીતે CM બન્યા, આ એક સવાલ છે. બરાબર છે. હવે એવું જે કહેવાય છે, જેવી રીતે કેજરીવાલ આવીને એમણે એકદમ ક્લીન પોલિટિક્સની વાત કરેલી અને બધા યંગ લોકોને એટ્રેક્ટ કરેલા, સારા લોકો ગયા એમની સાથે. પછી રિયાલિટી ખબર પડી તો ધીરે ધીરે બધા નીકળતા ગયા. પબ્લિકનો મોહ બી 5-10 વર્ષમાં ભંગ થઈ ગયો. પછી ખબર પડી કે કેજરીવાલને આ બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સનું બેકઅપ હતું અને સખત ફંડિંગ આવેલું. એ ફંડના જોડે બધું ઊભું થયેલું. આ કોન્સેપ્ટ ક્રિએશન કે કોઈ કેજરીવાલ આમ છે ને તેમ છે ને, એ બધું બી આખું ડિઝાઇનિંગ ઇન્ટરનેશનલ બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સ કરે છે. મારી પાસે જે માહિતી જે પ્રમાણે વિજયનું પણ એવું છે, એ જે ઇન્ટરનેશનલ ક્રિશ્ચિયન મિશનરી એસોસિએશન છે એનો એક મેમ્બર છે અને એનો મેઇન પર્પઝ ક્રિશ્ચિયનિટીને પ્રમોટ કરવાનો છે. પણ એ સ્માર્ટ છે, એકદમ પકડાઈ જાય એવો નથી. એટલે એ શું છે કે ચર્ચમાં જાય છે, મંદિરોમાં બી જાય છે અને જનરલી સલામત હિન્દુઓને દુભાવે એવી કોઈ વાત કરતો નથી. ગઈકાલે થઈ એ સિવાયની વાત કરું છું. હવે શું કરે છે જોવાનું રહ્યું. પેરિયરની વાત પર પાછા આવીએ તો પેરિયરે એવું કહ્યું કે ભાઈ આ જે હિન્દુઓ છે એ તો જે નોર્થ ઇન્ડિયાના લોકો છે, જે પોતાની જાતને હિન્દુઓ કહે છે કે બ્રાહ્મણો કહે છે કે ઉચ્ચ કોટીના કહે છે, એ તો ઇન્ડિયન છે જ નહીં. ભારત તો અમારો દેશ છે, અમે દ્રવિડ છીએ અને ભારત અમારો દેશ છે ને એ લોકો અમારા દેશમાં ઘૂસી ગયા છે એમ કે, અને એ રાષ્ટ્રભાષા હિન્દી કરીને અમારા પર લાદવાનો પ્રયત્ન. દેશ તો અમારો છે. એકચ્યુઅલી દ્રવિડ શબ્દનો અર્થ એટલે સમુદ્ર કિનારે જે વ્યક્તિ રહેતો હોય એને દ્રવિડ કહીએ આપણે. હવે જે એ દ્રવિડ કહેવાય, એ દ્રવિડ કોન્સેપ્ટને ઉઠાવીને એમણે તોડી મરડીને એવી રીતે કરી દીધું તમે દ્રવિડ પ્રજા છીએ અને આ લોકો આર્યો છે. આપણને ખબર છે કે અરે આપણી આખી સંસ્કૃતિ જ આર્ય છે, સંસ્કૃત આપણી ભાષા છે. એ લોકોએ કહ્યું કે તમિલ લેંગ્વેજ અમારી સંસ્કૃતિ બિલકુલ જુદી છે. વાત સાચી, પણ તમિલ લેંગ્વેજમાં ઘણા બધા સંસ્કૃત શબ્દો છે. કેટલા બધા બ્રાહ્મણો છે અને સંસ્કૃતની જે શ્લોકોનું ચેન્ટિંગ થાય છે સાઉથ ઇન્ડિયન મંદિરોમાં અથવા તમિલનાડુ મંદિરમાં સૌથી શુદ્ધ હોય છે નોર્થ ઇન્ડિયન કરતાં બી. તો આ બધા ફંડની આ બધા પેરામીટર્સમાં કેવી રીતે કહી શકાય આપણે કે ભાઈ આર્યો બહારથી? અરે આર્યો તો અહીંયાના જ છે, પણ આ એક પ્રકારનો કોન્સેપ્ટ ક્રિએટ કર્યો જેમાં અંગ્રેજોએ પણ સપોર્ટ કર્યો, બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સીસોએ પણ સપોર્ટ કર્યો અને આવું કર્યું. અને એમણે કહ્યું કે ભાઈ અમે હિન્દી નહીં સ્વીકારીએ, કારણ કે હિન્દી આર્યોની ભાષા છે, અમારી ભાષા તમિલ છે, અને જે હોય કેરલા હોય તો કે અમે મલયાલમ ભાષા છે. અને એમ કરીને એમણે હિન્દીનો વિરોધ કર્યો. એમણે બ્રાહ્મણોનો વિરોધ કર્યો કે બ્રાહ્મણો એક્સપ્લોઇટ કરે છે નીચે. અને પછી એક સમય એવો આવ્યો કે એમણે બ્રાહ્મણોને મારો એવું સૂત્ર આપ્યું અને બ્રાહ્મણોના ઘર તોડવા માંડે, મારી નાખવા સુધીની ઘટનાઓ બની. એને કારણે સાઉથ ઇન્ડિયનમાં લોકોએ હવે બ્રાહ્મણોની પેલી શિખા રાખવાની બંધ કરી, જનોઈ પહેરવાની બંધ કરી, એમના નામની અટક કાઢી નાખી. તમે અત્યારે તમિલનાડુમાં જો તો કોઈની અટક ભાગ્યે જ પડશે, કારણ કે જો બ્રાહ્મણ અટક નાખે તો લોકો મારી નાખે, એવી પરિસ્થિતિ ઊભી કરેલી પેરિયરે. આની વચ્ચે આવા વચ્ચોમાં જે આ દ્રવિડનો કોન્સેપ્ટ ક્લિયર થયો, જે એન્ટી ઇન્ડિયા, એન્ટી આર્યન, એન્ટી બ્રાહ્મિન, એન્ટી રાષ્ટ્રભાષા અને જે અલાયન્સ જે છે આખું ઇન્ટરનેશનલ એન્ટી ફોર્સીસનું, એની સાથે ચીનની અંદર આ ફોર્સીસ કામ કરે એટલે દ્રવિડિયન ગવર્મેન્ટ તૂટે તો આનંદ તો થાય. પણ શું છે કે ઊંટ કાઢતા બકરી કાઢતા ઊંટના પૈસેનું ધ્યાન રાખવું પડે. દ્રવિડ એવું તો નથી ને કે દ્રવિડિયન બકરી છે અને વિજય ઊંટ છે, એવું તો નથી ને ભાઈ. જોઈ લેવું પડે. એટલે મિશનરીઝનું એકદમ આક્રમણ વધી જાય અને કન્વર્ઝન રેટ વધે. અત્યારે તો 6-7% જ ક્રિશ્ચન છે તમિલનાડુની અંદર, પણ ક્રિશ્ચન વધવામાં વાર નથી લાગતી. આપણે જોયું કેરલામાં જોયું 33% ક્રિશ્ચન છે, મિઝોરમમાં ઓલમોસ્ટ 100% ક્રિશ્ચન્સ છે. એટલે મિત્રો આ બધી વાતો જોવી પડે. એટલે આ વિજયની ઉપર ધ્યાન રાખવું પડશે, ભારતની ગવર્મેન્ટે ધ્યાન રાખવું પડશે, આપણે ધ્યાન રાખવું પડશે કે મિશનરીઝનો મેમ્બર છે અને એણે એવો પ્રકારનો શો કર્યો છે કે પોતે ભલે એક એથિસ્ટ છે, ભલે ક્રિશ્ચન્સ છે, પણ એ બધા ધર્મોમાં સમાન માને છે એવો દોડ કર્યો.
આ દ્રવિડ લોકો તો પોતાની જાતને એથિસ્ટ કે નાસ્તિક જ કહેતા હતા. આ પોતાને નાસ્તિક કહીને એ લોકોએ ક્રિશ્ચિયાનિટી ઘુસેડી અને સનાતનનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે આ પોતાને આસ્તિક કહે છે, ક્રિશ્ચન કહે છે અને સનાતનનો નાશ તો કરવાનો પ્રયત્ન નહીં કરે ને, કન્વર્ઝનનો પ્રયત્ન તો નહીં કરે ને. આ જોવાનું રહ્યું મિત્રો. આ એક બહુ ચિંતાનો વિષય છે, એટલે મને લાગ્યું કે હું આપની સાથે આને શેર કરું. અને હવે શું છે કે જે સ્ટેટની અંદર બીજેપી નથી એની અંદર આવું કંઈ ને કંઈ થવાનું જ છે. કેરળમાં બી થવાનું જ છે. એટલે બહુ જ ધ્યાન રાખવું પડે એવું છે મિત્રો. અને સનાતનને સાચવવા માટે જે કંઈ પ્રયત્ન આપણાથી થઈ શકે, જે માધ્યમથી થઈ શકે, કંઈ ના થાય તો સોશિયલ મીડિયા પર નાખો, એનો પ્રચાર કરો. મોદી સાહેબના તો બધા ધ્યાનમાં જ છે, જે કંઈ થઈ શકતું એ કરશે જ એનો. પણ એક ચિંતાનો વિષય છે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ.